પાદુકાજીમાં વલ્લભ છે. શ્યામદાસ સુથારની વાર્તા આવે છે, કેવી આસક્તિ શ્રી વલ્લભના ચરણારવિંદ. બાળક છે પણ વલ્લભને જોયા વગર જળ લેતા નથી. 84 વૈષ્ણવની એક એક વાર્તા વાંચો તો રૂવાડા રૂવાડા ઉભા થઈ જાય. કેવા કેવા ભગવદીઓ મહાપ્રભુજીના સેવકો થયા. અદ્ભુત ચરિત્રો છે 84 વૈષ્ણવ. અને આજ્ઞા કરી કે મારા વંશમાં પણ મારું સ્વરૂપ છે. આટલા તત્વોની ચર્ચા અત્યારે એનો વિસ્તાર નથી કરતો, આગળ જેમ વિસ્તાર થશે એમ કરીશું. પણ આટલા સ્વરૂપે મહાપ્રભુજી આજે પણ ભૂતલ પર પ્રગટ બિરાજે, પ્રગટ સ્વરૂપે બિરાજે. એટલે હું તો ઘણી વાર કહું ને કે તમે કોઈ જગ્યાએ જાઓ અને કોઈ દુકાનવાળાને કહો મારી પાસે કાગળનો ટુકડો છે, એના બદલામાં તું કંઈક આપીશ. કાગળના બદલામાં શું મળે? પણ જ્યાં તમે 2000 ની નોટ કાઢો ને ગવર્મેન્ટનો સિક્કો જુઓ તો 2000 ના બદલામાં જે આવતું એ બધું આપ્યું. એમ વલ્લભ કુલમાં પણ દૂરથી જુઓ તો મનુષ્ય આકૃતિ, સાધારણ મનુષ્ય જેવા લાગે. પણ જ્યારે મહાપ્રભુજીએ મારેલો સિક્કો જુઓ ને કે સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્ય સ્મયાપહ, ત્યારે જે મહાપ્રભુજી આપી શકે એ જ આશીર્વાદ વલ્લભ કુલ પણ આપી શકે. કારણ પછી એ તો માધ્યમ બની જાય. આ 5 કે 6 ની જે તત્વોની વાત કરું છું એ તત્વની મહત્તા કરતા પણ એ માધ્યમ બને છે તમને મહાપ્રભુજી સુધી પહોંચાડવા માટે. એટલે કે પાત્રતા ન હોય છતાં માધ્યમ ઉત્તમ હોય તો પહોંચી જવાય. જેનો આશ્રય તમે કરો છો એ ઉત્તમ હોય તો પહોંચી જવાય. એમ આપણી કદાચ પાત્રતા અને યોગ્યતા નથી, પણ જેનો આશ્રય લીધો એ શ્રી હરિરાય મહાપ્રભુજીની વાણી છે. તો શ્રી વલ્લભ કોણ છે? પ્રશ્ન કર્યું, શું કરીને જાણો છો? દમલાજી કહે છે હું એમને જગન્નાથ પ્રભુ કરતા પણ અધિક માનું છું. ફરી પ્રશ્ન કર્યો, અધિક કેમ? અને ત્યારે કહ્યું, દાન બડો કે દાતા? મોટું કોણ? દાન મોટો કે દાતા? રત્નોના ઢગલા પડ્યા હોય પણ એ રત્નો કોઈના સુધી જઈ શકતા નથી. મોટો તો આપનારો કે જે લેનાર સુધી પહોંચાડે. એમ શ્રીનાથજી બાબા દાન છે પણ દાતા તો મહાપ્રભુજી છે. એટલે તો શ્રીનાથજીને પ્રભુ કહીએ છે પણ આપનારા વલ્લભને મહાપ્રભુ કહીએ છે કે જે કોઈને આપી શકે એનું દાન કરનારા શ્રી મહાપ્રભુ. તે શ્રી વલ્લભ સાખી જે ચર્ચા કરવા જઈ રહ્યા. સૌથી પહેલા એ વલ્લભ તત્વને સમજવું પડે. કોણ છે વલ્લભ તત્વ? સાધારણ લોકો જેમ કોઈ આચાર્ય માને, કોઈ ગુરુ માને, કોઈ સંત માને, કોઈ મહાત્મા માને, પણ શું પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પણ એ જ દ્રષ્ટિએ મહાપ્રભુજીને જુએ છે? કે ના. આપણે ત્યાં મહાપ્રભુજીનું આરાધન 3 સ્વરૂપે છે. એ ધ્યાનમાં આપણે બોલીએ છીએ. સૌંદર્યમ નિજનુતગતમ પ્રકટિતમ શ્રીગુણભાવાત્મકમ પુંડરૂપં ચ પુનઃસદંતરગતમ પ્રાવિવિશ સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર્બહો રસમય કૃષ્ણો હિ સાક્ષિકમ રૂપં ત્રિશયાત્મકં પરમભી ધ્યેયં સદા વલ્લભમ ધ્યેયં સદા વલ્લભમ ધ્યેયં સદા વલ્લભમ ધ્યેયં સદા વલ્લભમ. વલ્લભ સાખી સમજતા પહેલા શ્રી વલ્લભ નામને સમજવું જરૂરી.
કારણ કે અનેક સાખીઓ, આ પ્રત્યેક 100 સાખીઓમાં આ ત્રણેય રૂપ દ્વારા શ્રી હરિરાયજી આપણને સમજાવે. આ ત્રણેય રૂપ, રૂપમ તત ત્રિતયાત્મકમ, મહાપ્રભુજીને જે ત્રણ સ્વરૂપે આરાધન પુષ્ટિ માર્ગમાં છે, સરળ અને સાદી ભાષામાં સમજાવવાની વાત કરું, બહુ મૂળમાં એ નહીં જઈએ. પહેલું સ્વરૂપ મહાપ્રભુજીનું આનંદાય નમઃ, જે સર્વોત્તમ સ્તોત્રમાં કહ્યું, અને એ કહીને સાક્ષાત વસ્તુતઃ કૃષ્ણ એવ, સાક્ષાત કૃષ્ણ પોતે શ્રી વલ્લભ સ્વરૂપે ભૂતલ પર પધાર્યા. આ મહાપ્રભુજીનું પ્રથમ સ્વરૂપ. અને આપણે ત્યાં ઠાકોરજી રૂપે એહી તેહી તેહી એહી કછું ન સંદેહી, આ દ્રઢ ભાવ પ્રત્યેક પુષ્ટિ માર્ગી વૈષ્ણવમાં હોવો જ જોઈએ. હરિરાયજી તો ત્યાં સુધી શિક્ષાપત્રમાં કહે છે, જો બંનેમાં ભેદ જુએ તો એને આસુરી જાણો. લેશ માત્ર ક્ષણવાર માટે પણ ક્યારે પણ બંનેમાં ભેદ બુદ્ધિ પ્રગટીને તો માનજો કે લાવો એક સર્વોત્તમનો પાઠ કરી લઉં, મારામાં આવો દુર્વિચાર આવ્યો જ કેમ? આ પણ એક દુર્વિચાર છે. ખોટો વિચાર એટલે ખરાબ વિચાર નહીં. જે વિચાર થકી ભગવાનમાં અભાવ આવે ને એ પ્રત્યેક વિચાર દુર્વિચાર ભગવદીય માટે. જે વિચાર થકી ભગવાનમાં અવિશ્વાસ પેદા થાય, શંકા પેદા થાય, ચિંતા પેદા થાય, એ પ્રત્યેક વિચાર દુર્વિચાર. આપણે ત્યાં દુર્જન કે દુષ્ટ વ્યક્તિ એ કોઈ બગડેલો ને ખરાબ ને કોઈ બહુ વ્યસની એને જ નથી માનતા. જે પોતાના ઈષ્ટથી દૂર એ જ દુષ્ટ. જે પોતાના સેવ્ય આરાધ્યથી દૂર છે એટલે કે બહિર્મુખ છે એને જ આપણે ત્યાં દુષ્ટ કહે. એટલે એક ક્ષણવાર માટે પણ એ વિચાર. એટલે તો ત્યાં કહ્યું ને કે સુરદાસજીનું પ્રસિદ્ધ પદમાં આપણે પણ ચર્ચા કરીએ છીએ કે તમે 1.25 લાખ પદ ઠાકોરજીના રચ્યા, મહાપ્રભુજીને એકે ન ગાય કીર્તન, એકે પદ ન ગાય. સુરદાસજીએ કહ્યું ન્યારો દેખતો જો ન્યારો ગાય. જો ઘણી વાર 84 વૈષ્ણવમાં આપણા વન લાઇનર છે ને એ ઘરમાં લખી રાખવા જેવા. ઘણી વાર એમ થાય જો ઠાકોરજી કરશે તો એવું કંઈક આપણે બહાર પાડીશું. એ ઘણા ભગવદીઓ અને આચાર્યોના મુખે જે અમુક શબ્દો નીકળ્યા છે એને વાગોળતા રહેવા જોઈએ. જે મોટા મોટા ગ્રંથો જે કામ ન કરી શકે ને એ ભગવદીઓના મુખમાંથી નીકળેલા એક વાક્યો કરી નાખે. ન્યારો દેખતો તો ન્યારો ગાતો, બે જુદા જોયા હોત તો જુદા નામથી બે પદ રચ્યા હોત. મેં તો જ્યારે જ્યારે શ્રીજીને જોયા તેમના રૂવાડે રૂવાડે વલ્લભ જ દેખાયા છે. જાકે રોમ રોમ પ્રતિ પ્રકટિત કોટી ગોવર્ધન રાઈ, શ્રી વલ્લભ વરનું કહા મળાય. રૂવાડે રૂવાડે વલ્લભ દેખાયા. અને જ્યારે જ્યારે વલ્લભને જોયા ત્યારે એના રોમ રોમમાં મને શ્રીજી દેખાયા. કરોડો ગોવર્ધનનાથ દેખાયા અને ગોવર્ધનનાથના મુખમાં મને વલ્લભ દેખાયા. ક્યારે ભેદ જોયા છે? અને તે ત્રણેય ચરણ કેર સૂર કહા કહે દ્વિવિધ આધરો, બિના મોલ કો ચહેરો. દ્વિવિધ, જેને બે નથી દેખાતા એવો આંધળો છે. એટલે કે જેને વલ્લભ અને કૃષ્ણ બે દેખાય એ બધા આંધળા જ છે. રામદાસજીની પણ વાર્તામાં આવે ને કે ત્યાં મીરાબાઈએ કહ્યું કે ઠાકોરજીનું પદ ગાઓ ને મહાપ્રભુજીની બધાઈ ગઈ. ફરી કહ્યું પ્રભુનું ગાઓ તો ફરી વલ્લભનું ગાયું. અને ત્યારે નારાજ થયા. કહ્યું કે મેં ઠાકોરજીનું કહ્યું વલ્લભનું કેમ ગાવ છું? કે તું બે ભેદ કેમ જોયું? અમારા માટે તો બંને એક જ છે. એહી તેહી તેહી એહી કછું ન સંદેહ.